એલમ્બિક જૂથ દ્વારા કપુરાઈ ગામ, કરોડિયા, કલ્યાણનગર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં 1100 ફૂડ પેકેટ આપી રાહત કામગીરી હાથ ધરાઈ હતી। વડોદરામાં આવેલા વિનાશક પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા સૌ કોઈએ પોતાની રીતે પ્રયાસ કર્યા છે। ત્યારે છેલ્લા 3 દિવસોથી રાહત કામગીરીમાં કાર્યરત એલમ્બિક જૂથ દ્વારા આજરોજ કલ્યાણનગર, કપુરાઈ, લક્ષ્મીપુરા, કરોડિયા અને ગુરવા સહિતના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। એલમ્બિક ફાઉન્ડેશન જ નહીં, એલમ્બિક જૂથની શાળાઓ, તેમના કર્મચારીઓ અને એલમ્બિક કંપનીના કર્મચારીઓએ વડોદરાવાસીઓની વારે પહોંચ્યા હતા, જેમાં કપુરાઈ ગામમાં 350થી વધુ ફૂડ પેકેટ, સૂકો નાસ્તો, દૂધ, પાણી સહિત સામગ્રીઓ પહોંચાડી હતી। આ ઉપરાંત એલમ્બિક જૂથની શાળાઓ દ્વારા કરોડિયા ગામ, ગોરવા, લક્ષ્મીપુરા સહિત વિસ્તારોમાં પાણી વચ્ચે પહોંચી 500થી વધુ લોકોને ફૂડ પેકેટ, સૂકો નાસ્તો, પાણી પહોંચાડ્યું હતું। આ સિવાય સૌથી વધુ ખરાબ પરિસ્થિતિમાં ટકી રહેલા કલ્યાણનગર, ફતેગંજ વિસ્તારમાં પણ ફૂડ પેકેટ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી। આ ઉપરાંત એલમ્બિક જૂથમાં નોકરી કરતા જે કર્મચારીઓ ફસાઈ ગયા હોય તેવા કર્મચારીઓ સુધી પાણી, ભોજન, દૂધ પહોંચાડવા માટે કર્મચારીઓ અને HR ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તમામ રાહત કાર્યો માટે એલમ્બિક જૂથના દરેક કર્મચારીઓએ પોતાનાથી બનતું બધું યોગદાન અને શ્રમદાન આપવામાં આવ્યું હતું। જ્યારે 250થી વધારે કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી સતત આ સેવા યજ્ઞમાં પોતાનો ફાળો આપી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2019માં આવેલા પૂરમાં એલમ્બિક જૂથ દ્વારા 5000થી વધારે લોકોને ખાણીપીણીનો સામાન પહોંચાડવામાં આવ્યો હતો। થોડાક પાછળ થઈ જાઓ, થોડી જગ્યા દાદા તમારા માટે હા, બધી નાના સોરી